આજે આપણે ચિત્રપોથીમાં રંગ પૂરવાનો છે, બરોબર? પાના નંબર 6. આ ચિત્ર કોનું છે? સિંહ. તો સિંહનો આપણે રંગ પૂરવાનો છે. સિંહનો રંગ કેવો હોય? કેસરી. સિંહનું બીજું નામ કેસરીયો છે. શું છે? કેસરી. એટલે આપણે આમાં બધાએ કેસરી રંગ પૂરવાનો છે. હું તમને બધાને રંગ આપું એટલે કેસરી રંગ સરસ મજાનો પૂરી અને આપણે સિંહ બનાવવાનો છે. બધાએ સિંહના ચિત્રમાં રંગ પૂરવાનો છે. સરસ, લીટીની બહાર ન જાય અને ઘાટો રંગ પૂરવાનો છે. બધાને રંગ પૂરતા આવડે છે, એટલે બધાએ સરસ રંગ પૂરવાનો છે. સિંહનું ચિત્ર એવું બનવું જોઈએ કે સિંહ આપણે એમ થાય કે જંગલનો સિંહ અહીંયા આવી ગયો આપણી બુકમાં, એવો સરસ રંગ પૂરવાનો છે. સરસ. હા, એમ. અરહાનને સરસ આવડે. અરહાન થોડોક ઘાટો પૂરજો બેટા. અભય, સરસ રંગ પૂરવાનું છે બેટા. આરવ, રંગ પૂરવા માંડમાં દીકરો. જો સરસ આવડે. જો આવડી ગયું ને. હવે એક હાથે બુક પકડવાની એટલે ફટાફટ રંગ પૂરાય. હા, એમ આવડી ગયું. જો બધાને રંગ પૂરતા આવડે છે. વાહ, સરસ. રેનીશ તો પૂરું કરવા આવી ગયો. હે રેનીશ? સરસ હો, પણ લીટીની બહાર ન જવો જોઈએ જરાય રંગ. હાલો સલાહેબાનું પૂરવા માંડમાં દીકરો. સરસ મજાનો સિંહ બનાવ્યો. તાહેરા, હાલો સંજર, બધાય જો રંગ પૂરેશ. તને આવડે. હાલ પૂરવા માંડમાં દીકરો ફટાફટ. આમ રંગ પૂરતા તો બધાયને આવડે એટલે પૂરવાનો જ છે બધાયને. બુક તૂટે નહીં એનું ધ્યાન રાખવાનું છે. ઇલ્જાના બુક ફેરવી નાખ તારી સામે. હા, તારી સામે ફેરવી નાખ. સરસ. જો ફેજલીએ સરસ પૂર્યો. હાલો મોજમ, ફટાફટ પૂરવા માંડ. વાહ, જો અભયે કેવો સરસ રંગ પૂર્યો ને ભાઈ. જો કેવો સરસ પૂર્યો. ન્યા જોવાનું, ન્યા બેટા, નકર બહાર લીટી થાય. બહાર નથી કરવાની લીટી. આરવ નહીં આવડી ગયો. હાલ આરવ, ફટાફટ પૂરવા માંડ તો મારો દીકરો. વાહ, કરણે પૂરવા માંડ્યો. જો કરણ લીટીની બહાર ન જવું જોઈએ. કાવ્યા, હાલો પૂરવા માંડો. મિશ્રી, તાહેરા. હા, સરસ. જો સંજરને આવડી ગયું. જો એમ રંગ પૂરવાનો છે. ફટાફટ પૂરવા માંડો. એલા વાહ, ક્રેન્સીએ તો પૂરું કરી દીધું. જો કેવો સરસ સિંહ બનાવ્યો, એવો જ તમારે બધાએ બનાવવાનો છે. ચાલો, પૂરાઈ ગયો બધાને રંગ. સરસ હાથી સિંહ બનાવ્યો ભાઈ. કેવો રંગ પૂર્યો આપણે એમાં? હે, જોતા નથી કેવો રંગ પૂર્યો એ ખબર નથી. પેલા જોઈ લેવાનું કેવો રંગ છે એ તો ખબર જ હોય ને. તમે જોવો એટલે ખબર પડી જાય. વાહ, સરસ પૂર્યો હો ભાઈ. કેસરી રંગ પૂર્યો. કેવો રંગ પૂર્યો? સિંહનું બીજું નામ કયું છે? કેસરીયો.